આવો શ્રદ્ધાળુઓ, આજની આ પવિત્ર કથામાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય વાત નથી કરવાના. જરાક કલ્પના કરો કે હું અહીં મંદિરના ઓટલે બેઠો છું અને તમને ગબ્બર ગોખની એક એવી અનાદિ અને રોમાંચક ગાથા સંભળાવવા જઈ રહ્યો છું જે પેઢીઓથી ચાલી આવે છે. ચાલો આપણે એ યુગમાં પાછા જઈએ જ્યારે સ્વયં અસ્તિત્વ પર જ એક મોટું સંકટ આવી પડ્યું હતું. તો કથાની શરૂઆત કરતા પહેલા એક વિચાર કરો. એવો કયો અગ્નિ છે જે ક્યારે ઓલવાતો નથી? તેની પાછળ કઈ શક્તિ કામ કરી રહી છે? ચાલો આ શાશ્વત પ્રકાશ અને અખૂટ શ્રદ્ધાના મૂળને સમજવાનો પ્રયાસ કરીએ. આપણા શાસ્ત્રોમાં એક બહુ જ સુંદર વાત કહી છે. જ્યારે અંધકારે આખા સ્વર્ગને ગળી લીધું, ત્યારે જ શાશ્વત પ્રકાશનો જન્મ થયો. બસ આ જ વિચાર આપણી આજની કથાનો પાયો છે. જુઓ, અંધકાર જેટલો ઘેરો અને ડરામણો હોય ને, દૈવી શક્તિનો પ્રકાશ એટલો જ આંખો આંજી દેનારો અને તેજસ્વી હોય છે. તો કથાની શરૂઆત થાય છે એક ભયંકર બ્રહ્માંડીય તોફાનથી. ખળભળાટ મચાવતા સ્વર્ગ અને એક પર્વત પર ઘેરાવા લાગેલા કાળા ડિબાંગ વાદળો ભવિષ્યના કોઈ મોટા વિનાશની એંધાણી આપી રહ્યા છે. હવે અહીં પરિસ્થિતિ જુઓ. બે તદ્દન અલગ ચિત્રો સામે આવે છે. એક તરફ છે રાક્ષસ મહિષાસુરનો ભયાનક ગર્વ અને એનું અટ્ટહાસ, જે આખા બ્રહ્માંડને ધ્રુજાવી રહ્યું છે. અને બીજી તરફ આપણા બ્રહ્માંડના સૌથી મહાન રક્ષકો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. એમની શાંત પણ ચિંતાતુર અને નબળી સ્થિતિ. વિચારો, સંકટ કેટલું વિકરાળ હશે કે ત્રિદેવ પણ ચિંતામાં છે. આ ભયાનક દૃશ્યને તમારા મનમાં બરાબર ઉતારી લો. કાળા વાદળો અને ભયંકર વીજળીઓએ ગબ્બર હિલને જાણે ઘડી જ લીધી છે. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં વિનાશના આ તોફાનની પહેલી શરૂઆત થઈ હતી. અને આ માત્ર કોઈ સામાન્ય વરસાદનું તોફાન નહોતું હો, આ તો અધર્મના વધતા પ્રભાવનું પ્રતીક હતું. હવે આવા ગાઢ અંધકારમાંથી એક ઉકેલ તો શોધવો જ પડે ને, અને તે પણ ખુદ સ્વર્ગ દ્વારા. અહીંથી શરૂ થાય છે મા અંબેના પ્રાગટ્યની કથા. દેવતાઓને સમજાઈ ગયું હતું કે આ રાક્ષસનો નાશ કરવા કોઈ અદ્ભુત અને સર્વોચ્ચ શક્તિનું આહ્વાન કરવું પડશે. તો જુઓ કેવી રીતે આ દિવ્ય ઘટના આકાર લે છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પોતાની સર્વોચ્ચ ઊર્જાને એકત્રિત કરે છે અને અચાનક એક ભયંકર, આંખો આંજી દેતો દિવ્ય પ્રકાશ વિસ્ફોટ પામે છે. આ જ્યોતિર્મય ઊર્જામાંથી પ્રગટ થાય છે આપણા જગતજનની 18 ભુજાઓવાળા મા અંબે પોતાના સવાયા સિંહ પર બિરાજમાન થઈને. શસ્ત્રસજ્જ છતાં ચહેરા પર એક દિવ્ય અને શાંત આભા. અદ્ભુત દ્રશ્ય હશે. પણ પેલો માયાવી અને રૂપ બદલતો રાક્ષસ મહિષાસુર ક્યાંય આસાનીથી હાર માનવાનો હતો? તે દુનિયાને વિનાશના ખપ્પરમાં ધકેલવા માટે પોતાની તમામ આસુરી શક્તિઓ સાથે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. જરા આંખો બંધ કરીને આ મહાભયંકર યુદ્ધની કલ્પના કરો. ચારે બાજુ ધૂળની એવી ડમરીઓ ઉડે છે કે કશું દેખાતું નથી, અને એની વચ્ચે ઝળહળતા દિવ્ય શસ્ત્રોનો ટકરાવ. જગદંબા પોતાના સિંહ પર સવાર થઈને સીધા જ રાક્ષસની વિશાળ સેનાની વચ્ચોવચ્ચ ત્રાટકે છે. આ એ યુદ્ધ હતું જેના પર તમારા અને મારા એટલે કે સમગ્ર સૃષ્ટિના ભાવિનો આધાર હતો. આ યુદ્ધમાં મહિષાસુરની માયા જોવી ખરેખર રોમાંચક છે. એ પોતાનો જીવ બચાવવા હવાતિયા મારે છે અને ફટાફટ રૂપો બદલે છે. પહેલાં તો એ એક વિકરાળ ભેંસ એટલે કે મહેશનું રૂપ લે છે. ત્યાં પાર ન પડ્યો એટલે તરત સિંહ બને છે, અને છેલ્લે તો ભાઈ એક વિશાળકાય હાથીનું રૂપ ધારણ કરી લે છે. આ દર્શાવે છે કે એ માયાવી રાક્ષસ કેટલો ભયાવહ હશે. પરંતુ કથાનો અંતિમ સાર તો આપણે સૌ જાણીએ છીએ ને. અંધકાર પર હંમેશા પ્રકાશનો જ વિજય થાય છે. ગમે તેવી અરાજકતા કે અધર્મ હોય, એ શુદ્ધ દૈવી શક્તિ સામે ક્યારેય ટકી શકતા નથી. યુદ્ધ હવે એની ચરમસીમા પર છે. જાણે સમય થંભી ગયો હોય એવું લાગે છે. રાક્ષસ હજુ પણ પોતાનો છેલ્લો અને સૌથી ભયાવહ દાવ ખેલીને ફરી રૂપ બદલવાનો પ્રયાસ કરે છે. અને બરાબર એ જ વખતે માના વાહન એ શક્તિશાળી સિંહે એક એવી ભયંકર ગર્જના કરી. બાપરે, એ ગર્જના એટલી તીવ્ર હતી કે જાણે આખી ધરતી ધ્રુજી ઉઠી અને રાક્ષસોના કાળજા કંપી ગયા. અને અંતેમાં અંબેએ પોતાનું દિવ્ય ત્રિશૂળ ઉગામ્યું, એક શક્તિશાળી મુદ્રા લીધી અને એવો અંતિમ પ્રહાર કર્યો કે અંધકારના ફૂરચે ફૂરચા ઉડી ગયા. મહિષાસુરનો ત્યાં જ ખાત્મો બોલી ગયો.
રાક્ષસ મરાયો અને એ ભયાનક ધૂળનું તોફાન તરત જ એક દિવ્ય શાંત આભામાં ફેરવાઈ ગયું. આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. દેવો સ્વર્ગમાં ઉત્સવ મનાવવા લાગ્યા અને રણભૂમિમાં વિજયમાં અંબેના મુખ પર એક અત્યંત શાંત કરુણામય સ્મિત ખીલી ઉઠ્યું, જાણે આખા બ્રહ્માંડને હાશકારો થયો. હવે યુદ્ધ તો માએ જીતી લીધું, પણ વાત અહીં પૂરી નથી થતી. પૃથ્વી પર દેવીની ઉપસ્થિતિ અને આપણા જેવા ભક્તો પ્રત્યેનો એમનો પ્રેમ તો હંમેશ માટે રહેવાનો હતો. અહીંથી શરૂ થાય છે શાશ્વત જ્યોતની વાત. તમે કન્યારૂપ વિશે સાંભળ્યું છે? આ બહુ જ અદ્ભુત ખ્યાલ છે. જ્યારે જગતજનની પોતાના ભક્તોને લાડ લડાવવા કે આશીર્વાદ આપવા માટે એક નાની, નિર્દોષ બાળકીનું રૂપ ધારણ કરે છે ને, તેને કન્યારૂપ કહેવાય. એવું જ બન્યું હતું શ્રીધર નામના એક અત્યંત ભોળા ભક્ત સાથે. માએ કન્યારૂપે આવીને એને દર્શન આપ્યા અને કૃતાર્થ કર્યો. મા હંમેશા ભક્તિનો સાધ સાંભળે છે. અને બીજું છે અખંડ જ્યોત, એટલે કે એવી જ્યોત જે કદી ઓલવાતી નથી. આ પરમાત્માની નિરંતર હાજરીનું સાક્ષાત પ્રમાણ છે. આરાસુર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં તમે જાઓ તો એ સુવર્ણ પ્રકાશ અને ધુમ્મસની વચ્ચે આજે પણ માતૃશક્તિનો અહેસાસ થાય છે. આ કોઈ કપોળ કલ્પના નથી હો, એ બ્રહ્માંડીય યુદ્ધનો વારસો આજે પણ આપણી વચ્ચે જીવંત છે. ગબ્બર પર્વત પર તારાઓથી ભરેલા આકાશ નીચે એકદમ શાંત અને પવિત્ર વાતાવરણમાં આ જ્યોત આજે પણ અખંડ પ્રજ્વલિત છે. એ જ્યોત એ દિવ્ય વિજયની સાક્ષી છે. કથાને વિરામ આપતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જ્યારે ગબ્બર હિલ પર રાત્રિના અંધકારમાં પેલી અખંડ જ્યોત પ્રકાશે છે ને, ત્યારે તે તમારી ભીતર રહેલા કયા પ્રકાશને જાગૃત કરે છે? જરા વિચારજો કે આ પ્રાચીન કથાઓ આજના દોડધામવાળા સમયમાં પણ આપણા આત્માને કેવી રીતે અજવાળે છે. તમારી ભીતરની શ્રદ્ધાની જ્યોતને હંમેશા અખંડ રાખજો. જય અંબે.